કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘૂસણખોરો સામેના કડક સંદેશ બાદ ગુજરાતમાં શરૂ થયેલું વિશાળ સર્ચ ઓપરેશન હવે ચર્ચાનો વિષય બન્યું છે। અમદાવાદમાં જ 166 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થવી એ દર્શાવે છે કે ગેરકાયદેસર વસવાટનો મુદ્દો કેટલો ગંભીર છે। વર્ષો સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ઓળખ બદલીને રહેતા લોકો તંત્રની નજરથી કેવી રીતે બચ્યા તે પણ એક મોટો સવાલ છે। પોલીસની કાર્યવાહીમાં સામે આવ્યું છે કે અહીં કમાયેલી રકમ વિવિધ માધ્યમો દ્વારા બાંગ્લાદેશમાં મોકલવામાં આવતી હતી। આ મુદ્દો માત્ર ગેરકાયદેસર વસવાટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સુરક્ષા અને આર્થિક વ્યવહારો સાથે પણ જોડાયેલો છે। બીજી તરફ સ્પા સેન્ટર સહિતના સ્થળોએ થયેલી કાર્યવાહીએ માનવ તસ્કરી અને દસ્તાવેજોના દુરુપયોગ જેવી સંભાવનાઓ તરફ પણ ધ્યાન દોર્યું છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ઓપરેશન માત્ર એક અભિયાન પૂરતું રહેશે કે પછી ગેરકાયદેસર નેટવર્ક, દસ્તાવેજ બનાવનાર ગેંગ અને આશ્રય આપનાર લોકો સુધી પણ તપાસનો વ્યાપ વધશે। અને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય કે પછી અનેક અન્ય એજન્સીઓ, તપાસ એજન્સીઓ હોય, તે લોકો કાર્યવાહી કરી રહ્યા છે। ગઈકાલે મોટી સંખ્યામાં એક સાથે અનેક જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, ચેકિંગો થઈ રહ્યા હતા, જ્યારે અનેક જે ગીચ વિસ્તાર છે, ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ચેકિંગ વધારે કરાયું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરાઈ હતી, ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા અને ખુદ સીપી દ્વારા જે બાંગ્લાદેશી જે લોકો પકડાયા છે અમદાવાદમાંથી 166 લોકો, તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે વકીલ સલીમ સૈયદ જોડાઈ ગયા છે। સલીમભાઈ, ગેરકાયદેસર રીતે દેશોમાં રહેવું કેટલો ગંભીર ગુનો છે? हेलो। જી સલીમભાઈ। हाँ मैडम, एक्चुअली में સૌપ્રથમ આપણે ભારતીય નાગરિક સિવાયના જે કોઈ ઘૂસણખોરો છે એ બહુ જ ગેરકાયદેસર એક બહુ જ પહેલાથી ચર્ચાતો મુદ્દો છે અને આવી પ્રકારની ઘૂસણખોરી જે અવારનવાર થાય છે જેના લીધે ઘણા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે। સૌપ્રથમ હું આપના માધ્યમથી પોલીસની કામગીરીને ખૂબ જ બિરદાવવી જરૂરી છે, કેમ કે આવી પ્રકારની કાર્યવાહી કરવાથી આવા ઘૂસણખોરોનું મનોબળ તૂટે છે। મેડમ, આ જો આવી પ્રકારની ઘૂસણખોરીને અટકાવવામાં ના આવે તો ઘણા બધા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે। આજના તારીખે અમદાવાદમાં તમે રોજબરોજ જે પેપરમાં કે બીજા બીજા માધ્યમોમાં જોતા હશો તો પહેલા કરતા અત્યારની ગુનાખોરીમાં અને જે કોઈ બી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ખૂબ જ વધારો થયો છે। એના લીધે થઈ અને રોજગારીમાં બી પ્રશ્નો વિકટ ઉભા થાય છે। હવે જે વ્યક્તિની પાસે ઓળખ પોતાની ના હોય અને એ વ્યક્તિ પોતાનું નામ ફેરબદલ કરી અને અહીંયા વસવાટ કરતા હોય અને કોઈ મોટા ગુનાને અંજામ આપીને એ લોકો ઘણી વખત નીકળી બી જતા હોય છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકને બનવાનો વારો આવે છે। સલીમભાઈ, હવે આજે બાંગ્લાદેશી લોકો પકડાયા છે તો તે લોકોની સામે કઈ કાર્યવાહી, કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે? કાયદેસરની કાર્યવાહીમાં એવું છે કે સૌ પ્રથમ એ લોકોની તમે બાંગ્લાદેશની અંદર ડિપોર્ટ કરવામાં આવે। આપણે ત્યાં આગળ સર્ચ ઓપરેશન ગ્રુપ જે છે એ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જેને એસઓજી કહેવાય છે, એસઓજી તરફથી ભૂતકાળમાં બી આવી ઘણી કાર્યવાહી કરી છે। આજથી થોડા સમય અગાઉ પણ જ્યારે ચંડોળા તળાવ અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ઘણા બાંગ્લાદેશીઓ પકડાયા હતા, એમને ત્યાં આગળ પહેલા ત્યાં આગળ રાખવામાં આવ્યા હતા, પછી એમને કાયદેસર રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। એટલે અત્યારે જે કોઈ બાંગ્લાદેશી પકડાયા છે સૌપ્રથમ એમની પૂરેપૂરી પૂછતાછ કરવામાં આવશે કે એમની જોડે આવનારા જે પ્રમાણપત્રો છે કે જે સરકારી દસ્તાવેજો છે એ કઈ રીતે એમને મેળવ્યા, એ ચેનલોની તપાસ થશે। એ ચેનલ અને એ જેમાં જે સંડોવાયેલા વ્યક્તિઓને ઈસમની પૂછપરછ કરી પછી આ તમામ બાંગ્લાદેશીઓને તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે। સલીમભાઈ, આપને શું લાગે છે કે આ જે ચેનલો મારફતે જે નકલી દસ્તાવેજો બની રહ્યા છે તો ચેનલો ઉપર કાર્યવાહી થશે કે કેમ? અગાઉ પણ લોકો જ્યારે પકડાઈ રહ્યા છે ત્યારે તેવું ધ્યાનમાં નથી આવતું કે કાર્યવાહી થઈ રહી છે, તો આ સમયે કાર્યવાહી થશે? ઘૂસણખોરોની હિંમત ત્યારે વધે છે કે જ્યારે આવા પ્રકારના જે સરકારી કે અણસરકારી નાની અમથી આર્થિક લાભમાં અને આર્થિક લાલચમાં આવી અને આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉત્તેજના આપે છે। એટલે આવા જે સરકારી બાબુ કે જે કોઈ વ્યક્તિઓએ આ પ્રકારના એકદમ અઘટિત કૃત્યને જેને પોતે પ્રોત્સાહન આપ્યું હોય એમના વિરુદ્ધમાં પગલા લેવા જ જોઈએ। અને મને વિશ્વાસ છે કે આ વખતે પોલીસ તરફથી એ અંગેની કાર્યવાહી બહુ દૂર સુધી જવાની છે અને આવા પ્રકારના ઈસમોને ના છોડે અને આવા પ્રકારના ઈસમોને તાત્કાલિક એમને પોતાનો પડતો બતાડવો પડે એવી હું આપણા માધ્યમથી પોલીસને બી હું રજૂઆત કરું છું। સલીમભાઈ, આવા કેસોમાં જ ખાસ કરીને પોલીસને કોઈ ખાસ સત્તા કે પછી વિશેષ સત્તા મળતી હોય છે કે કેમ?
એમાં કેવું છે કે રાજ્ય સરકાર તરફથી વખતો વખત વટહુકમ બહાર પાડેલા છે, પરિપત્રો છે, અને આપણા આઈજી સાહેબ અને પોલીસ કમિશનર તરફથી જે મેં આપણે અગાઉ પણ કીધું, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કરીને એક સંસ્થાની રચના તો થયેલી જ છે. અને આ જે સ્વતંત્ર સંસ્થા ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે, એટીએસ છે, એમને સ્વતંત્ર સત્તા આપેલી જ છે કે આવા પ્રકારના કોઈ હિસાબ એમને જબ્બે ચડે તો એમના વિરુદ્ધમાં એ પ્રક્રિયા લેવાની અગાઉથી ગૃહમંત્રીએ એમને સત્તા આપેલી છે. એમાં કોઈ વિશેષ સત્તાની જરૂર નથી. જી બિલકુલ સલીમભાઈ, જોડાવા બદલ આપનો આભાર.